વંદે ગુજરાત. નમસ્કાર. ભારતના રાજ્ય બંધારણ અને એના ઘડતર અને એના લક્ષણો. પહેલા ભાગની અંદર આપણે વાત કરી કે બંધારણનો અર્થ, બંધારણનું મહત્ત્વ, ત્યાર પછી આમુખનું મહત્ત્વ, આમુખના આધારસ્તંભો, લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા. આ પહેલા ભાગની અંદર વાત થઈ. હવે મિત્રો, આ જ પાઠની અંદર પ્રકરણ 8ની અંદર બંધારણના મૂળભૂત લક્ષણો 14 છે. બંધારણના મૂળભૂત લક્ષણો 14 છે અને 14 લક્ષણોની અહીંયા આપની સમક્ષ રજૂઆત કરવાની છે. સારસ્વત મિત્રો, બંધારણ તો નવા 461 આર્ટિકલ અને 12 પરિશિષ્ટો, જૂના 395 અને 8 પરિશિષ્ટોમાં મોટામાં મોટું લેખિત સ્વરૂપમાં વિશ્વમાં મોટામાં મોટું બંધારણ કોઈ જો દેશનું હોય તે આપણા દેશનું છે. એ દેશની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે આપણા બંધારણની પ્રક્રિયાની વાત કરી દીધી પહેલાં એપિસોડમાં. હવે વાત કરીશું બંધારણના મૂળભૂત લક્ષણોની વાત કરીશું. આપ જાણો છો કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણનો અમલ થયો અને વિશ્વમાં સૌથી મોટામાં મોટું વિસ્તૃત અને વિગતપૂર્ણ જો કોઈ દેશનું લેખિત સ્વરૂપમાં જો બંધારણ હોય તે મારા અને તમારા દેશનું ભારત દેશનું બંધારણ છે. અને એ દેશના જે મૂળભૂત લક્ષણો છે એની આપણે વાત કરીશું. એનું પહેલું લક્ષણ છે લેખિત દસ્તાવેજ. આમ તો હિસ્ટ્રીમાં જર્મન લેખક એવું કહેતા કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. એટલે આપણો લેખિત સ્વરૂપમાં દસ્તાવેજ છે બંધારણ. તો પહેલું જે એનું લક્ષણ છે લેખિત દસ્તાવેજ. એ વાત થઈ છે કે બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય, આ સમજો મારો અર્થ કહેવાનો, કે બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં છે. એટલે આપણે અહીંયા બે અપવાદની વાત કરતા બીજા બધા દેશોના જે બંધારણો છે એ લેખિત સ્વરૂપમાં છે. એ બંધારણની અંદર ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને આપણા પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ અને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપમાં રાખવાનું મુનાસિબ રાખેલું છે. અને તો જ એ શક્ય છે કે એ સારી રીતે એને પ્રસ્થાપિત કરી શકાય. એટલે લેખિત સ્વરૂપમાં છે અને એ આપ એનો સ્ટડી પણ કરી શકો છો. શું બાબતો છે, નાની ઝીણવટ બાબતો છે, એ તમામ બાબતોનો આપણા બંધારણની અંદર સમાવિષ્ટ કરેલો છે. અને આપણે એ પરિસ્થિતિ, દેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ છે, આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેખિત સ્વરૂપમાં આપણું બંધારણ છે. એ પહેલું એનું લક્ષણ છે. બીજું લક્ષણ છે બંધારણનું કદ. અહીંયા આવડે જ મેં તમને આપને વાત કરી કે બંધારણનું જે કદ છે એ આમ 22 ભાગમાં વહેંચાયેલું છે. નવા આર્ટિકલ 461 આર્ટિકલ છે, જૂના 395 હતા. નવા 12 પરિશિષ્ટો છે, જૂના 8 પરિશિષ્ટો હતા. એટલે એ સાથેનું છે. અને બંધારણની અંદર કેન્દ્ર, આપણા દેશની અંદર 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો છે. ભારત સંઘ રાજ્ય છે. આ છોકરાઓને, સારસ્વત મિત્રો, જ્યારે ભણાવો ત્યારે નકશાનો ચોક્કસ ઉપયોગ કરો. બધા રાજ્યો ક્યાં છે નકશામાં નિર્દેશ કરવાનો એને ઉલ્લેખ કરો જ. આ એક ખાસ કામ કરાવજો અને કરાવતા જશો આપ કે વિદ્યાર્થીઓ ઘરે જઈને ભારતના રાજ્યો ક્યાં ક્યાં આવેલા છે રાજ્યો નકશામાંથી શોધી અને લખી લાવે. અને હવે તો રાજ્ય વાઇઝ નકશો બનેલો હોય છે કે આ દિલ્હી છે, આ ગુજરાત છે, આ રાજસ્થાન છે, આ હિમાચલ પ્રદેશ છે, આ પંજાબ છે, હરિયાણા છે, ચંદીગઢ છે. બધા રાજ્યોને
વ્યવસ્થિત બતાવે અને એને ખ્યાલ આવે કે અહીંયા આ રાજ્ય છે, પછી એને દિશાનો ખ્યાલ આવશે. જમ્મુ કાશ્મીરથી માંડીને દક્ષિણ સુધીની, કેરળ કર્ણાટકની એને ખ્યાલ આવશે. આ બાજુ ગુજરાતમાં પશ્ચિમેથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીનો ખ્યાલ આવશે. એ જાણતો થશે કે ભારત શું છે. ભારતની ભ્રમણ કરશે, લખવાની કોશિશ કરશે, ઓળખવાની કોશિશ કરશે અને એ રીતે આપણે ભારતની એને સમજ આપવાની છે. બંધારણની પછી આપણે કહી શકીએ જો આ આપણા દેશનું બંધારણ છે, આ બધા રાજ્યો એકબીજા સાથે જોડાયેલા છે, સંઘરાજ્ય છે, એટલે કહી શકીએ. આમાં એમ કે એક રાજ્ય નિજામે એ વખતે સ્પષ્ટ કર્યું હતું ભૌગોલિક કે વૈચારિક દ્રષ્ટિએ હું ભારત સાથે નહીં જોડી શકું, તો એ કેમનું જોડાઈ ના શકે. ભારતનું અભિન્ન કાશ્મીર અભિન્ન છે ને હૈદરાબાદ એ વખતે અભિન્ન હતું. એક હૈદરાબાદ એકલું અલગ રહે તો ભારતનો નકશો કેમનો તૈયાર થાય. એટલે આ બધી વાત એ વખતે જ્યારે ક્લાસમાં આપણે આ પાઠનું પ્રેઝન્ટેશન કરતા હોઈએ ત્યારે બાળકોને ભણાવવાની અને બતાવવાની ખાસ જરૂર છે. એટલે મિત્રો ખાસ કેન્દ્ર શું છે એ સમજાવું, સંઘ શું છે એ સમજાવું. પહેલાં તેનો શબ્દ તો ક્લિયર થવો જોઈએ ભાઈ બાળકને કે ભાઈ સંઘ સરકાર, તો સંઘ સરકારમાં પછી તમારે બતાવવું પડે ને કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટ, સંસદ, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, તો બાળકને ખ્યાલ આવે. અને એ તો હવે તો નેટ ઉપર તમે ખોલો બધું દેખાય છે. આ જો અહીંયા આપણા રાષ્ટ્રપતિ ભવન છે, તો અહીંયા આપણને રાષ્ટ્રપતિનું નામ પણ અત્યારે તો રૂરલમાં છોકરાઓને ખબર હોય છે. પૂછવાની કોશિશ કરવાની કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે, હાલની વાત કરવાની, જે કરંટ હોય બદલાતા રહેતા હોય છે એટલે ખાસ કહેવું પડે. તો એ તરત જ કે પ્રણવ મુખર્જી આપણા ભારતના રાષ્ટ્રપતિ છે. ઉપરાષ્ટ્રપતિ કોણ છે તે તરત જ કહેશે કે ડૉક્ટર હમીદ અંસારી. આ બંનેની વાત થાય એ બંધારણીય વડા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. અને એ વાત થાય તો છોકરાઓને ખ્યાલ આવે કે ભાઈ આ સંઘ સરકારની સાહેબ વાત કરી રહ્યા છે. દેશનો તમામ વહીવટ એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. રાષ્ટ્રપતિ એ પહેલા નાગરિક છે અને દેશની વિશેષ સત્તાઓ એમને પ્રાપ્ત થઈ છે. તો એ રાષ્ટ્રપતિની વાત થાય એટલે પછી દેશની વાત થાય. પછી તરત જ રાજ્યની વાત કરીએ, ગુજરાત રાજ્યની. ગુજરાત રાજ્યમાં બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ હોય, ગવર્નર રાષ્ટ્રપતિ દ્વારા જ મૂકેલા હોય છે અને એમની પણ વિશેષ સત્તા હોય છે, ગવર્નર છે. પછી સરકારની વાત કરીએ, મુખ્યમંત્રીની વાત કરીએ, એનું કેબિનેટની વાત કરીએ, એના રાજ્યની વાત કરીએ, પછી છોકરાઓને ખ્યાલ આવે કે સાહેબ શું કહેવા માગે છે. એટલે સંઘ અને રાજ્ય આ બેનો તફાવત આપ નહીં સમજાવી શકો તો છોકરાઓના માનસમાં નહીં આવે. અને આપ તો સારસ્વત મિત્રો છો, રોજબરોજ પોલિટિકલ છાપાઓ પણ વાંચો છો, એટલે આપને આ બધું ઓરલી હોય તો એક વખત મોક પાર્લામેન્ટ કરો છોકરાઓને. મેં 2002માં એપોઇન્ટમેન્ટ થયેલો, પછી મેં 2006માં મેં મોક પાર્લામેન્ટ કરેલી છોકરાઓની. ઘણી વખત કરું છું પણ એ વખતે જોરદાર મોક પાર્લામેન્ટ કરેલી. અને છોકરાઓને માન્ય અધ્યક્ષ શ્રી આપના માધ્યમથી જાણવા માગું છું કે રિવરફ્રન્ટનું જે કામ છે એ કેટલા સમયમાં ક્યારે પૂર્ણ થશે, એનો એસ્ટિમેટ કેટલો છે. અરે છોકરાઓ જે જમાવેલું, અને એ નેતાના ડ્રેસમાં રાજ્યપાલ જે અધ્યક્ષ હોય એ બેઠા હોય અને છોકરાઓ જે સામે શાસક પક્ષ હોય, વિપક્ષ પક્ષ હોય, અને એક જે હોબાળો થાય ને, અરે ખૂબ મજા આવે છોકરાઓને. અને ત્યાંથી પ્રેક્ટિકલ સમજતો થાય તો ખૂબ મજા આવે. એટલે આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, નાગરિકોને મૂળભૂત 6 હકો મળેલા છે: સ્વતંત્રતા, સમાનતા, બંધારણીય ઇલાજોનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્ય અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક. આ 6 હકો મળેલા છે. રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો પણ પ્રાપ્ત થયેલા છે. ભારતમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રની પણ વિશેષ સત્તાઓ છે. રાજ્યમાં પારદર્શક ચૂંટણી કરાવવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે, આખો એક વિભાગ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, જે ગ્રામ પંચાયત છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. પછી લઘુમતીઓના પછાત વર્ગ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયામાં અન્ય બંધારણ કરતાં લાંબુ અને વિસ્તૃત
અને વિશદપૂર્ણ બન્યું છે. આ આપણા બંધારણની વિશેષતા છે. એટલે બંધારણની કદની વાત થઈ, 22 ભાગોમાં વહેંચાયેલું છે, 461 આર્ટિકલ છે અને 12 પરિશિષ્ટો છે. તો આ બધી વાત એમને ઓરલી સમજાવવામાં આવે થોડું તો યાદ રહે જ એમને. શ્રવણ શક્તિ બાળકોની ખૂબ તીવ્ર હોય છે ત્યારે આપણું પ્રેઝન્ટેશન ખૂબ મહત્ત્વનું હોય છે. એટલે જ્યારે આપ પ્રેઝન્ટેશન કરો ત્યારે ખૂબ ધ્યાન રાખવું પડે. આપની દ્રષ્ટિ સતત એની સમક્ષ જ હોવી જોઈએ અને આંખમાં આંખ નાખીને વાત કરો અને એનાથી એને ખૂબ મજા આવશે. ત્રીજો પોઈન્ટ છે, ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે અને સમજવા જેવો પોઈન્ટ છે કે ભાઈ એક જ નાગરિકત્વ. અહીંયા હમણાં જ વાત કરી કે 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને દિલ્હી રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો. તમે કેરળમાં રહેતા હોય તો ત્યાંના પ્રાદેશિક વાત તમે પ્રદેશના છો. હું ગુજરાતી છું તો ગુજરાતનો તો છું જ, બરાબર છે, પણ હું પહેલાં ભારતીય છું. જ્યારે યુએસએમાં બેવડું નાગરિકત્વ છે. જે તે તમે 50 સ્ટેટનું બનેલું યુએસએ છે, તો એ તમે ન્યુયોર્કમાં રહેતા હોય તો ન્યુયોર્કનું નાગરિકત્વ હોય ને આખું યુએસએનું હોય, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું નાગરિકત્વ હોય. અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે, જ્યારે ભારત જેવા દેશમાં એક જ નાગરિકત્વ છે. આ સ્પષ્ટ સમજાવવાની જરૂર છે. આપણે ભારતીય તરીકે ઓળખાવીએ છીએ. એવું નથી કહેતા કે હું ગુજરાતી છું. ગુજરાતી તો છું જ, હું ગુજરાત પ્રદેશમાં રહું છું, પણ હું ભારતીય છું. અને આ વાત આપણે બાળકોના માનસમાં અંકિત કરવી પડશે, સમજાવવી પડશે કે બાળકોને તો આપણે ઝેર નથી રેડવાનું, પણ બાળકોમાં સારા વિચારો આવવાના છે, રાષ્ટ્રની વાત કરવાની છે. અને એ ત્યારે એને ખ્યાલ આવશે. એટલે દેશમાં અમેરિકા જેવા દેશોમાં બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું ને બીજું જે તે રાજ્યમાં વસવાટ કરતા હોય. આપણે આપણા રાજ્યનું કોઈ નાગરિકત્વ નથી હોતું, આપણને ભારતીય જ નાગરિકત્વ હોય છે. આપણે તો પાસપોર્ટ કઢાવીએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ લખેલું હોય છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત નહીં. આપણે ભારતીય નાગરિકત્વ છે અને એક જ નાગરિકત્વ છે. એ ખાસ વાત છે. જ્યારે ભારત ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ એક નાગરિક તરીકે, ભારતીય નાગરિક તરીકે છે. હું ભારતીય છું, આઈ એમ ઇન્ડિયન, મને મારા દેશના નાગરિક હોવાનો ગર્વ છે. આવી એક ભાવના સંપાદિત થવી જોઈએ. તો આપણે બાળકોમાં રાષ્ટ્રવાદની ભાવના ઊભી કરી શકીએ. આપણે જે તે રાજ્યની અલગ નાગરિકત્વ નથી અને રહેવાની પણ નથી, આવશે પણ નહીં. આપણે ભારત એક જ નાગરિકત્વ છે. જ્યારે અહીંયા દેશ આઝાદ થયો એ સમયગાળા દરમિયાન બધા રાજાઓએ જોડાણ ખતપત્રો પર સહી કરેલી. અને એ વખતે કાશ્મીરના જે રાજા હરિસિંહ ડોગરા એ અવઢવમાં હતા. એ ભારતના જોડાણ ખતપત્રો પર સહી કરવામાં એમને થોડી ઢીલાશ રાખી અને એ સમયગાળા દરમિયાન પાકિસ્તાને આક્રમણ કર્યું. એટલે તરત જ એમને ભારતની સહાય માગી કે અમને બચાવો. સરદાર સાહેબે કીધું કે ભાઈ જોડાણ ખતપત્ર પર સહી કરો, તમારી જવાબદારી પૂરી ને અમારી શરૂ. જોડાણ ખતપત્ર પર સહી કરે છે. જો 562 રાજ્યો પૈકી બધા રાજ્યોએ જો જોડાણ ખતપત્ર પર સહી કર્યું હોય અને જે ભારતનું અભિન્ન અંગ કહેવાતું હોય, તો કાશ્મીરના રાજાએ સહી તો એ વખતે કરેલી, પણ જે પેલું યુદ્ધ થયું એટલે એ આપના પહેલા વડાપ્રધાનની એ ભગવાન જાણે એમને શું વિચાર આવ્યો હશે કે આપણો ભારત પાકિસ્તાનનો જે પ્રશ્ન છે એની ફરિયાદ યુનોમાં કરી અને સલામતી સમિતિમાં ફરિયાદ થઈ. આજે પણ એનું સોલ્યુશન આવી શકતું નથી. એટલે ભારતની અંદર કાશ્મીર છે, ભારતનું સ્વર્ગ છે. અને આજે કાશ્મીરની વિધાનસભામાં ખૂબ વિશેષ સત્તાઓ મળેલી છે અને 370ની કલમ ને આ બધી જે જોગવાઈઓ છે. એટલે આપણા કાશ્મીરમાં હાલ અમેરિકા જેવી પરિસ્થિતિ છે. એટલે કે કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે ઘણી વખત મને છોકરા પૂછે, સાહેબ એવું કેમ? ત્યારે આ બધી વાત કરવી પડે છે. સલામતી સમિતિમાં યુનોમાં ફરિયાદ થઈ, હજી એનું સોલ્યુશન આવતું નથી. આજે તમે જુઓ, થોડા સમય પહેલાં ઉરીમાં હુમલો કર્યો પાકિસ્તાને. નરેન્દ્ર મોદીની સરકાર પણ સારું એવું કરી રહી છે અત્યારે, પણ હજી ખૂબ સારું કરવાની ખૂબ જરૂર છે. કારણ કે આપણી સરકાર અને આપણું સૈન્ય ખૂબ સરસ છે અને એ ક્ષેત્રે ઘણું થવું જોઈએ. આપણા જવાનો, આપણા દેશની, આપણે શાંતિ અને સહિષ્ણુતાને ધરાવનાર દેશ છે, શાંતિ ઈચ્છીએ છીએ. પણ જો સામે શાંતિ ના ઈચ્છતા હોય તો એક હાથે તાળી વાગે નહીં. વિશ્વને પણ ખ્યાલ આવી ગયો છે. આપણે હમણાં જ આપણા વિદેશ પ્રધાન સુષ્માબેન ફોરેનમાં જઈ અને યુનોની અંદર જબરજસ્ત રજૂઆત કરેલી
એ પુરાવા રજૂ કરેલા. કેમ ભાઈ ભૂતાનનું નામ નથી આવતું, કે ભૂતાનમાંથી આતંકવાદી આવે, કે નેપાળમાંથી આવે, કે ચાઇનામાંથી આવે, તમારું જ નામ કેમ આવે છે? તમારા નાગરિકત્વ સાથે, તમારા એવિડન્સ સાથેના, સેટેલાઇટના બધા જ પુરાવા સાથે ભારત રજૂઆત કરે છે. એટલે આ બધી પરિસ્થિતિમાં કાશ્મીરનો જે હજી પ્રશ્ન છે એ ખૂબ દુઃખદ પ્રશ્ન છે, અને જલ્દી આખી જનતા એવું ઈચ્છે છે કે સોલ્યુશન આવી જાય. એટલે જમ્મુ કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું. એક ભારતનું અને એક જમ્મુ કાશ્મીરનું. એટલે વહેલું મોડું એ આપણું છે ને આપણું જ રહેવાનું છે. આપણું એ કેમનું માગી છે? આપણામાંથી તો એ અલગ પડ્યા છે, તો એ કેમનું માગી શકે મારું છે? આ એક પ્રશ્ન છે. અને એ બધી ત્યાંની સ્થાનિક પ્રજામાં જે વાતાવરણ ઊભું કર્યું છે એ સારી વસ્તુ નથી ભાઈ. સરકારના માથે દમ આવી જાય છે, અને પ્રજાએ રાષ્ટ્રવાદની ભાવના સ્વીકારવી જ રહી. ચોથો મુદ્દો છે, ખૂબ મહત્ત્વનો મુદ્દો છે, મજબૂત અને કેન્દ્રવાળું સમવાય તંત્ર. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો ભારતના બંધારણ એટલે સમવાયમાં ફેડરેશન શબ્દનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી. આ સમજી લેજો. ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ ફેડરેશન શબ્દનો ઉપયોગ થતો નથી. ભારતના બંધારણને ભારતીય રાજ્યોનો સંઘ, યુનિયન ફોર સ્ટેટ તરીકે વર્ણવે છે. ભારત સંઘ રાજ્ય છે. એ આપણે મેં અવડો વાત કરી કે સંઘ રાજ્ય છે, ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્ય ક્યારેય પણ બદલી શકાતા નથી, અને તેવા કાયમી સંબંધોના લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. કોઈ રાજ્ય એમ ના કે મારે તો ભારતથી અલગ થઈ જવું છે. બંધારણમાં આના એક એક શબ્દોનો ઉદ્દેશ છે અને ઉલ્લેખ છે. આગે આપણે એમ કે મારે અલગ થઈ જવું છે, તો ભાઈ કેટલા દેશો થાય અને કેવી પરિસ્થિતિ સર્જાય. અને શરીરના જો અંગો જુદા ના થઈ શકતા હોય તો એ રાજ્ય કેમ ના અલગ થઈ શકે? ભારત અખંડ ભારતનું સર્જન કરવામાં સરદાર સાહેબે જે ભોગ આપ્યો છે ને, એ આવનાર સદીઓમાં કોઈ પેદા નહીં થાય. આ એ વાત છે. આપણે એક સામાન્ય પ્રસંગ લઈને ઘેર બેઠા હોય ને તો પૂર્ણ નથી થઈ શકતો. આ તો 562 દેશી રજવાડાઓમાં રાષ્ટ્રવાદની ભાવના ઊભી કરવી, અને ઊભી કર્યા પછી ત્યાગપત્ર ઉપર, જોડાણ ખતપત્ર ઉપર સહી કરાવવા માટે એમનું મનોબળ ઊભું કરવું, એ તો એ વખતની પરિસ્થિતિમાં જે લોકોએ જોયેલું છે અને જે આધારભૂત દસ્તાવેજો જેને વાંચ્યા છે એને સરદાર સાહેબનું મહત્ત્વ સમજાય. વીપી મેનને જે કામ કર્યું છે, કનૈયાલાલ મુનશીએ જે કામ કર્યું છે, હૈદરાબાદના જોડાણમાં કનૈયાલાલ મુનશીનો જે રોલ છે ને, પોલીસ પગલું, ત્યાં કાસિમ રિઝવીનો અત્યાચાર પ્રજા ઉપર, અને જે સરદાર સાહેબે જે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, અને હૈદરાબાદના રાજાને નિઝામને પણ ભારત સંઘમાં જોડાવા માટે મજબૂર કરવો, એ એમની ચાણક્ય બુદ્ધિ ત્યાં જોવા મળતી. તો પછી આ કાશ્મીરવાળા પ્રશ્નમાં સરદાર સાહેબ સ્પષ્ટ હતા કે આ તો આપણો ઘરનો પ્રશ્ન છે, ક્યાં એનોમાં ફરિયાદ કરવાની જરૂર છે. અને કદાચ ના થયું હોત તો અધારે આ પ્રશ્ન ના હોત, એની હું ચોક્કસ ખાતરી સાથે કહું છું. એટલે આ ભારત સંઘીય રાજ્ય છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યો, કોઈ રાજ્યો કેન્દ્રથી છૂટા થઈ શકે નહીં. સંઘ સરકારની કેટલીક વિશિષ્ટ અને ચડિયાતી સત્તાઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે પણ સત્તાની વહેંચણીની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. રાજ્ય સરકાર પોતાના પ્રદેશમાં, પોતાના કાર્યક્ષેત્રમાં વ્યવસ્થા માટે અમુક સારા એવા અને સાચા કાયદા ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમાનતા, સત્તાના વિભાજન થકી બંધારણમાં કેટલીક સત્તાઓ પણ બક્ષવામાં આવેલી છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ, સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે રાજ્યો અને કેન્દ્રના સત્તાના કાર્યોના વિભાજનને સંદર્ભે કોઈ મઠાઘાટ ઊભી થઈ હોય તો તેનું બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની પણ કામગીરી કરે છે. ક્યારેક રાજ્યો વચ્ચે પણ પ્રશ્ન ઊભો થઈ શકે, જેમ કાવેરીના પાણી માટે તમિલનાડુ અને કર્ણાટકનો પ્રશ્ન ઊભો થઈ શકે, પણ સરકાર કોઈ રાજ્યને અસંતોષ ઊભો ના થાય અને લવાદી તરીકે કોર્ટને પણ સાથે રાખીને સોલ્યુશન કરી શકે છે. અને તો વાસ્તવિક છે, તો જ વ્યવસ્થા જાળવી શકાય ને સાચવી શકાય. અને એ કામ કરવાનું અઘરું કામ છે, છતાં રાજ્ય સરકારો સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ બધું એટેચમેન્ટ રાખી અને બધું ઠારે પાડતી જ હોય છે પરિસ્થિતિ, અને પાડવી જ જોઈએ. એ આજના સમયની તાતી જરૂરિયાત છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે, જેને 3 યાદીમાં વહેંચવામાં આવ્યું છે. અહીંયા ખાસ
સંઘ યાદી, સંયુક્ત યાદી અને રાજ્ય યાદી. ત્રણેય યાદીની અંદર વિષયો પણ વહેંચી દેવામાં આવે છે. સંઘ યાદીમાં 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, રાજ્ય યાદીમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સંયુક્ત યાદીમાં 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આપ જાણો છો કે સંઘ સરકાર જ સર્વોપરી હોય છે. સંઘ સરકારની વ્યવસ્થા છે એ અહીંયા આપણે સમજશું કયા કયા વિષયોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અહીંયા આપણને ખાસ સ્પષ્ટતા જોવા મળશે. સંઘ યાદીમાં 97 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે. કાયદો એમને એમ નથી ઘડી શકાતો. કાયદો ઘડવા માટે પાર્લામેન્ટ મળવી જોઈએ. પાર્લામેન્ટની અંદર સ્પષ્ટ બહુમતીથી 2/3 બહુમતીથી ખરડો પસાર થાય, પછી રાષ્ટ્રપતિની સહીમાં જાય. ક્યાંક રાષ્ટ્રપતિને એવું લાગે તો પરત પણ મોકલી શકે અને બરાબર હોય તો એમની સહી થયા પછી ખરડો કાયદો બને છે. આ કંઈ નાની સુધી સ્પષ્ટ સર્વાનુમતે નિર્ણય લેવાવો જોઈએ અને એના માટે સંસદમાં બેસવું પડે. એટલે પછી સંરક્ષણની બાબત સંઘ યાદીમાં આવે છે, વિદેશી બાબત સંઘ યાદીમાં આવે છે, અણુશક્તિની બાબત સંઘ યાદીમાં આવે છે, નાણાંની બાબત સંઘ યાદીમાં આવે છે, વીમાની બાબત સંઘ યાદીમાં આવે છે, બેન્કિંગની બાબત, તાર ટપાલ, રેલવે, જાહેર ક્ષેત્રનું મોટામાં મોટું ક્ષેત્ર કયું છે? રેલવે છે. આ બધી મહત્ત્વ ધરાવતા જે ક્ષેત્રો છે એ કેન્દ્ર સરકારમાં એટલે કે સંઘ સરકારમાં સમાવેશ થયેલા હોય છે. એવા કેટલા વિષયો છે? 97 વિષયોનો સમાવેશ થયેલો જોવા મળે છે. હવે રાજ્યોની યાદી. રાજ્યમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જે તે રાજ્યમાં ગુજરાતમાં આપણે રહેતા હોય તો ગુજરાતની અંદર ગૃહપ્રધાન હોય અને રાજ્યની અંદર કાયદો ઘડવાની સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે વિધાનસભાઓ પાસે હોય છે. આપણી વિધાનસભામાં બેસવું પડે, પ્રસ્તાવ મૂકવો પડે, સર્વાનુમતે ઠરાવ પસાર થવો જોઈએ અને પછી રાજ્યપાલની સહીમાં જાય અને રાજ્યપાલ સહી કરે ત્યારે ખરડો શું બને છે? કાયદો બને છે. એ પણ યાદ રાખવું. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોય છે. શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય વગેરે જે સેવાઓ છે એ બધી સેવાઓનો સમાવેશ રાજ્યમાં થાય છે. અને જો કેન્દ્રને લગતો કાયદો હોય કે રાજ્યને લગતો કાયદો હોય તો જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદોની વ્યવસ્થા પડી ભાગી હોય અને એ સમયે રાજ્યની સંમતિ હોય, સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર સરકાર રાજ્યની અંદર કેન્દ્રીય અનામત દળને મોકલી શકે છે. કારણ કે એવું પરિસ્થિતિ સર્જાઈ હોય કે રાજ્યની પોલીસ છે એ આ પરિસ્થિતિને કંટ્રોલમાં નથી કરી શકેવી તો CRPF કે જે કેન્દ્રીય અનામત દળો હોય છે એને તરત જ રાજ્યમાં મોકલી આપે છે અને એમાં આપણા ગૃહપ્રધાન હોય છે સંઘ સરકારમાં અને તે આપના સરકાર સાથે વાત કરે કે ભાઈ તમારે પરિસ્થિતિ ઠારે ના પડતી હોય તો મારી તમને સૂચના છે કે તમે જીવ ઘતે જેટલી પણ ફોર્સ માગશો મોકલી આપવામાં આવશે શાંતિ માટે. અને એ વ્યવસ્થા ખૂબ મહત્ત્વની છે. ત્રીજું જે ખૂબ મહત્ત્વનું છે સંયુક્ત યાદી. તો સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એની અંદર જેના ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કાયદો ચડિયાતો માત્ર કેન્દ્રનો જ બને છે, રાજ્યનો બનતો નથી. કેન્દ્ર સરકાર જ સર્વોપરી હોય છે એ વાસ્તવિકતા છે. પણ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ સત્તાઓ આપી છે. એમાં દીવાની, આ ખાસ દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો વગેરેની જે સત્તા છે એ સંયુક્ત યાદીને સોંપવામાં આવી છે. છેલ્લે એક શેષ સત્તા, આ ત્રણેયમાં ના હોય એનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. એની પણ અહીંયા ખાસ વાત કરીશું. જે વિષયોનો સમાવેશ કેન્દ્ર અથવા રાજ્યો વચ્ચેની સત્તાની વહેંચણીમાં સ્પષ્ટ વહેંચણી થઈ ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તામાં જે રાજ્યમાં ના થઈ હોય અને સંઘ સરકારમાં ના થઈ હોય
અને એવી જે શેષ સત્તા જે વિષયોનો સમાવેશ ના થયો હોય એ વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓનો કાયદો ઘડવામાં તેમાં ફેરફાર કરવાની પણ સત્તા જ માત્ર સરકાર પાસે હોય છે અને કેન્દ્ર સરકાર એટલે સંસદ પાસે હોય છે. આ પણ સમજવું રહ્યું. એટલે ભારતમાં કેન્દ્ર રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી એ પણ કરવામાં આવી છે અને આબકારી જકાત, આયાત નિકાસની જકાત, આવકવેરો, વધુ આવક ધરાવતા અને આવતા કરવેરા કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવે છે. વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ જેવી ઓછી આવક ધરાવતા જે સાધનો છે એ રાજ્યને ફાળવવામાં આવે છે. હવે તો જીએસટી, ગુડ સર્વિસ ટેક્સ, બધા રાજ્યોમાં એક સરખો ટેક્સ થઈ જશે. એ બિલ પસાર થઈ ગયું છે અને એનો અમલ પણ થઈ જશે. અને આપણે જે એસેમ્બલી મળેલી અને એની અંદર આ ઠરાવ પસાર થઈ ગયો છે. રાજ્યપાલે એની મંજૂરી પણ આપી દીધી છે. તેથી રાજ્યોએ કેન્દ્રની ગ્રાન્ટ સ્વરૂપે એટલે કે જે ગ્રાન્ટ મળે છે એ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. અને રાજ્યએ 65-35નું કદાચ રાજ્યમાં વેટની આવક, વેલ્યુએડ ટેક્સ એના ઉપર રાજ્યનું હોય છે ને બીજું કેન્દ્ર સરકાર દ્વારા મળતું હોય છે. અને આ રીતે રાજ્યની 100% જે આવક હોય છે એ પ્રમાણે નિભાવ ચાલતો હોય છે. પાંચમું ખૂબ મહત્ત્વનું લક્ષણ છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતમાં 3 પ્રકારની કટોકટી છે. એક, બાહ્ય યુદ્ધ આક્રમણ, સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગી હોય ત્યારે દેશની અંદર બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલતી ન હોય ત્યારે કેન્દ્ર સરકાર એને બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન કહીએ છીએ. રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ કરી શકાય છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એટલે રાજ્યપાલ દ્વારા એ રાજ્યનું નિયમન થતું હોય, બધી સત્તા એમના હસ્તક જતી રહેતી હોય છે. તમામ નીતિ વિષયક નિર્ણયો એમને લેવાના હોય છે. વધુને વધુ 3 વર્ષ સુધી શાસન રહી શકે છે. એ પણ વાત થશે. સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે દેશમાં નાણાકીય કટોકટી, આ બંધારણીય કટોકટી, નાણાકીય કટોકટી ખૂબ મહત્ત્વની કટોકટી છે. અને સલામતી વિષયક કટોકટી છે એ ક્યારેક હોય. અત્યાર સુધીમાં આ 2 પરિસ્થિતિ વધારે સર્જાતી હોય છે ત્યારે લાગતી હોય છે. એટલે ખાસ આ 3 કટોકટીની જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં એટલે એક જ વ્યક્તિના વ્યવસ્થામાં ફેરવાઈ જતું હોય છે. તેટલા સમયગાળા દરમિયાન સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે અને આપ જાણો છો. આ બધી વાત થઈ એકતંત્રી વેરાની, આ કટોકટીની વાત થઈ. અને હવે છઠ્ઠો ખૂબ મહત્ત્વનો મુદ્દો છે દ્વિગૃહી પ્રથા. ભારતમાં 2 ગૃહ છે સંઘ સરકારમાં. કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય ને વિધાનસભા પણ હોય. આપણા રાજ્યમાં વિધાનસભા છે, બિહારમાં વિધાન પરિષદ પણ છે, મુંબઈમાં પણ છે. પણ આપણે અહીંયા ખાસ સમજવાની એ જરૂર છે કે દ્વિગૃહી, ઉપલું ગૃહ રાજ્યસભા કાયમી ગૃહ છે, નીચલું ગૃહ લોકસભા, એ વાત કરવાની છે. અહીંયા દ્વિગૃહી વ્યવસ્થા છે એટલે આપણે ખાસ લોકો દ્વારા અહીંયા લોકસભા એટલે શું, આવો એક પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન થાય. લોકસભા એટલે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિને શું કહેવાય? લોકસભાના પ્રતિનિધિ. લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો એટલે લોકસભાના સભ્યો, અને એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે, MP. અને એ વાત ખાસ મૂકવાની જરૂર છે. લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહો છે. ઉપલું ગૃહ રાજ્યસભા કાયમી ગૃહ છે, નીચલું ગૃહ લોકસભા છે. અને પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી જ થાય છે. કોઈ બહારથી આયાત નથી કરવામાં આવતા. એમ વ્યક્તિની એફિશિયન્સી, એમના કાર્ય કરવાની શૈલી એને ધ્યાનમાં રાખી અને એના અનુભવ એને ધ્યાનમાં રાખીને એને પ્રધાન પદ આપવામાં આવતું હોય છે. અને પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. આ દેશની આ ખૂબ મહત્ત્વની વાત છે કે આખું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? સંસદને. અને પ્રધાનમંડળ લોકસભાનો, જો આ ખાસ સમજો કે પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને પ્રધાનમંડળ અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે
વહીવટ ચાલતો હોવા છતાં સત્તા કેન્દ્રની અંદર તો વડાપ્રધાન અને રાજ્યની અંદર મુખ્યમંત્રી અને એનું પ્રધાનમંડળ ભોગવતું હોય છે. એ પણ આપણે ખાસ જોઈ ગયા છે ખરેખર. અને વહીવટીતંત્ર અને કારોબારી સત્તા ભોગવતું હોય છે. રાજ્યમાં પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. આપણું પ્રધાનમંડળ હોય કોને જવાબદાર હોય? એ જે અત્યારે વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રીના નેજા હેઠળ કેબિનેટ છે એ કોને જવાબદાર હોય? વિધાનસભાને જવાબદાર હોય. અને લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષ સુધીની હોય છે. રાજ્યસભાના સભ્યોની વિધાનસભા આ ખાસ છોકરાઓ પૂછે છે કે રાજ્યસભા આ ખાસ મેં આપણે પરમ દિવસે મારી સ્કૂલમાં મેં છોકરાઓને સમજાવ્યું કે રાજ્યસભા એટલે શું? રાજ્યસભા એટલે રાજ્યોના સભ્યોની બનેલી સભા. જ્યાં દાખલા તરીકે ગુજરાતમાં 11 રાજ્યસભાના સભ્યો મોકલવાના હોય તો એ અહીંયા ખાસ છોકરાઓને સમજી શકીએ કે રાજ્યના પ્રધાનમંડળની મંડળ રાજ્યની વિધાનસભાની જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ છે એ વાત થઈ. રાજ્યસભાના સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે અને જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. અને રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા 12 વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે, એને પસંદ કરવામાં આવી છે. એ કલા ક્ષેત્રે હોય, સંગીત ક્ષેત્રે હોય, અન્ય વિભિન્ન દેશ સેવા માટે એમને પ્રદાન આપેલું હોય સાંસ્કૃતિક સામાજિક ક્ષેત્રે એવા વ્યક્તિઓની રાજ્યસભાની અંદર 12 વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એ પ્રશ્ન પણ પૂછાય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. 1/3 સભ્યો છે એના દર વર્ષે નિવૃત્ત થાય છે એટલા જ ભરાય છે. એટલે એના 238 જે ચૂંટાયેલા સભ્યો અને 12 રાષ્ટ્રપતિ 250 સભ્યો હોય છે. આવું ઓરલી આપના બાળકોને બતાવો તો કોઈ પ્રોબ્લેમ થઈ શકે નહીં. એટલે 250માંથી 238 ચૂંટાયેલા અને 12 રાષ્ટ્રપતિ દ્વારા વિભિન્ન ક્ષેત્રમાં સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે, ખેલ રમતગમત ક્ષેત્રે, દાખલા તરીકે સચિન તેંડુલકર રાજ્યસભાનો સભ્ય છે, રેખા હિરોઈન છે અભિનેત્રી એ પણ રાજ્યસભાની સભ્ય છે. અને આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે રાજ્યસભામાં એમના સમાજના પ્રદાનના લીધે રાષ્ટ્રપતિ દ્વારા એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હોય છે. 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા ને તેટલા સભ્યો ફરીથી ચૂંટાનો પાત્ર હોય છે. રાજ્યસભાનો સમયગાળો 6 વર્ષનો હોય છે. એને સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી હોય છે, જ્યારે લોકસભાની જે સત્તાઓ છે એ ખૂબ વિશેષ અને વધારે હોય છે, ચડિયાતી હોય છે, નિર્ણાયક હોય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન ક્યારેય પણ થતું નથી અને હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. અને લોકસભામાં આપ જુઓ છો કે બેનને સુમિત્રા મહાજન બેન જે તે પક્ષમાંથી ચૂંટાયેલા હોય છે અને એમને પછી ત્યાં અધ્યક્ષ તરીકે બેસાડવામાં આવે છે. હવે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકતંત્રી ન્યાય વ્યવસ્થા આ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. એટલે ભારતમાં બંધારણની જોગવાઈ મુજબ સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની વ્યવસ્થા સ્થાપવામાં આવી છે. ટોપ ઉપર એટલે દિલ્હીમાં આપણી સુપ્રીમ કોર્ટ આવેલી છે. દરેક રાજ્યોમાં અથવા 1-2 રાજ્યોની ભેગી એવી વડી અદાલત આવેલી હોય છે જિલ્લાની. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં SG હાઈવે ઉપર આવેલી છે, ગુજરાત હાઈકોર્ટ. ત્યાર પછી જિલ્લાની કોર્ટ આવેલી હોય છે અને જે તે તાલુકાની કોર્ટ આવેલી હોય છે. આ રીતે દરેક જગ્યાએ એકતંત્રીય વ્યવસ્થા, તમામ કાયદા કાનૂન, IPC ઇન્ડિયન પિનલ કોડ આખા દેશમાં એક સરખા છે. બધી જગ્યાએ એક જ. 420નો ગુનો ગુજરાતમાં લાગે તો મહારાષ્ટ્રમાં પણ એ જ લાગે, આસામમાં એ જ લાગે. IPC ઇન્ડિયન પિનલ કોડની જોગવાઈ મુજબ બધી જ વ્યવસ્થા એક સરખી હોય જોવા મળે છે. રાજ્યની અદાલતો, જિલ્લાની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કોઈ પણ કોર્ટમાં પુકારી શકાતો નથી અથવા પડકારી શકાતો નથી, કારણ કે એ સર્વોચ્ચ છે અને એનો જે નિર્ણય છે એનો ચુકાદો છે ફાઇનલ ચુકાદો છે. અને એના પછી આપણે એનો સ્વીકારી લેવો પડે કે ભાઈ આપણને સજા મળી છે તો ભોગવવી જ પડે. અને એ બહુ અભ્યાસ થયા પછી એમાંથી ચુકાદો આવતો હોય છે, બંધન કરતા હોય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ક્યારેક બંધારણીય બાબતોમાં કાયદાના અર્થઘટનો અંગે વિવાદ ચાલતો હોય છે ત્યારે અંતિમ સત્તા તો સર્વોચ્ચ અદાલતની જ હોય છે. એ અવડ જ વાત થઈ. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, આ સમજવાની જરૂર છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના રક્ષણ કરવાની જવાબદારી
ન્યાયતંત્રના શિરે હોય છે ને એટલે બંધારણના જે સરકારના જે અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણેય અંગો છે, એમાં ન્યાયતંત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એ આપણે જોઈ શકીએ છીએ અને એનાથી આપણને ખ્યાલ આવે છે કે બંધારણનું શું મહત્ત્વ હશે. હવે બંધારણમાં સુધારો, આઠમો જે મુદ્દો છે, આઠમું લક્ષણ છે કે ભારતના બંધારણમાં અન્ય દેશના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે અને બંધારણમાં ફેરફાર કરવા માટે અહીંયા ફેરફાર માટેની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એક, અમુક જોગવાઈમાં, આ ખાસ સમજવા જેવું છે, અમુક જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. એમને એમ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ કે કોઈ પ્રધાનમંત્રી કે પ્રાઇમ મિનિસ્ટર સુધારો કરી શકતા નથી. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની, આ ખાસ સમજવા જેવું છે, બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતી, સ્પષ્ટ બહુમતીથી જ ફેરફાર થઈ શકે છે. આ 2/3 બહુમતી ના હોય તો ફેરફાર થઈ શકે નહીં. ત્રીજો છે, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપનારા સભ્યોની 2/3, મત આપનારા અને હાજર 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે. કારણ કે સંઘ રાજ્યમાં વિધાનસભાઓની પણ મંજૂરી જોઈએ અને વિધાનસભાની મંજૂરી ના હોય ત્યારે અમુક ખરડાઓ પસાર નથી થઈ શકતા અથવા તો અમુક બંધારણમાં સુધારા થઈ શકતા નથી. એટલા માટે આ બધી પ્રોસિજરો એ વખતે બંધારણના વિદોએ ઉમેરી અને તૈયાર કરેલી છે. એટલે કે દેશમાં લોકોની સત્તા જ સર્વોપરી હોય છે. લોકો જ એ ડિમાન્ડ કરે ત્યારે જ એસેમ્બલીમાં બેસીને જ સુધારો થઈ શકે. ડાયરેક્ટ ભાઈ થઈ જશે, સુધારો થઈ જશે, આમ સુધારો થઈ શકે નહીં. અને એના માટે સ્પષ્ટ બહુમતી જોઈએ, બધાનો ઓપિનિયન્સ જોઈએ અને તો જ શક્ય બને, તો જ સુધારાને અવકાશ હોય છે. એ પણ આપણે ખાસ જાણવું જોઈએ. કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો, ન્યાયતંત્રમાં માળખાગત સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી જ કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય છે. મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી. બંધારણની ઘણી બાબતોમાં સંસદની જે સાદી બહુમતી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ પરિવર્તનશીલ છે અને લચીલું પણ ગણાય છે. કેટલીક બાબતો બંધારણમાં સાદી બહુમતીથી એ સુધારો થઈ શકતો નથી. રાજ્યોનું અનુમોદન પણ હોવું જોઈએ તો સુધારા શક્ય. અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આ બંનેનું મિશ્રણ બંધારણનું આગવું લક્ષણ છે. એટલે કે રાજ્યોની સહમતિ વગર કશું જ શક્ય બની શકે નહીં. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જ રહ્યું. 9મો અને ખૂબ મહત્ત્વનો મુદ્દો છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે. 18 વર્ષના, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે છતાં ફરીથી કહી દઈશું કે 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર, જાતિ, જ્ઞાતિ, લિંગ, આવક, કોમ, મિલકત કશું જ જોયા વગર એને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પ્રાપ્ત થયો છે. કોઈપણ જાતના ભેદભાવ રીતે તેમને સમાન અધિકાર પ્રાપ્ત થયો છે, મતાધિકાર પ્રાપ્ત થયો છે. અને એ આપની સરકારનું ને આપણા દેશના બંધારણનું હિંમતભર્યું પગલું ગણી શકાશે, પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું ગણી શકાશે. મતાધિકારના કારણે લોકશાહી પ્રત્યે નાગરિકોની ચૂંટણી સમયે પોતાના પ્રતિનિધિને પસંદ કરવાની તક પ્રાપ્ત થશે, ચૂંટવાનો અધિકાર પ્રાપ્ત થશે. બીજું, ચૂંટણીઓમાં યુવા મતદારોની ધીમે ધીમે રોજબરોજ વર્ષે એમની સંખ્યા વધતી જાય છે, સજાગતા થાય છે. મતદાન જાગૃતિના કારણે મતદાન પણ સારા પ્રમાણમાં થાય છે અને રાજકીય યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા
અને સફળતાની નિશાની છે. તમે જ્યારે 18 વર્ષના થશો, તમારી જન્મ તારીખમાં 18 વર્ષ થશે એટલે તમારું મતદાર યાદીમાં નામ આવી જશે. ત્યારે તમે સૌ પ્રથમ જ્યારે ગુપ્ત મતદાન કરવા જશો તમારી સ્કૂલમાં, જે તે ગામમાં અથવા જે તે વિસ્તારમાં, એ સમયે આપણને એક અનુભૂતિ થશે કે હું હવે દેશનો જવાબદાર નાગરિક થઈ ગયો. તમારો એક વોટ કોકને બેસાડી શકે કાં તો કોઈને ઘેર મોકલી શકે. આપના વોટની કેટલી તાકાત છે એ જ્યારે એક વોટ માટે હાર્યો હોય એને પૂછી જુઓ તો ખબર પડે. 1 મિનિટ માટે જે બચી ગયો એને 1 મિનિટનું મહત્ત્વ પૂછી જુઓ. એમાં આપનું પણ આપના વોટ એટલે તો કહેવાય છે કે મતદારો જ મહત્ત્વના હોય છે. મતદારો જો મત આપે તો જ ભાઈ તમે MLA બની શકો, તમે સાંસદ બની શકો, તો પછી એમાંથી તમે ક્યાં મિનિસ્ટર બની શકો. બાકી કોઈ શક્ય નથી કે તમે થઈ શકો. અને તમારે પ્રધાનમંત્રીમાં પહોંચવા માટે કોઈ પણ ખાતાને ગ્રહણ કરતાં પહેલાં તમારી પાસે કોઈ પણ વિસ્તારમાંથી તમે જીતેલા હોવા જોઈએ. કોઈ પણ લોકસભામાંથી આવ્યા હોય કે રાજ્યસભામાંથી તમારી પાસે આવ્યા હોય તો જ તમને પ્રધાનમંત્રી મળે, બાકી એમને મળી ના શકે. એવી બંધારણમાં જોગવાઈઓ છે અને એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતાની પણ વાત થઈ ગઈ છે અગાઉના મુદ્દામાં, જે અમુકના આધારસ્તંભોમાં ફરીથી વાત કરીશું. અહીંયા આપણે ખાસ વાત કરીશું કે ભારતના બંધારણમાં કોઈ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો નથી. બધા જ નાગરિકોને સમાનતાના ધોરણે હિન્દુ ધર્મ પાળી શકે છે, મુસ્લિમ ધર્મ પાળી શકે છે, ખ્રિસ્તી ધર્મ પાળી શકે છે, યહૂદી ધર્મ પાળી શકે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ પાળી શકે છે. આ રીતે દરેકને ધર્મ પાળવાની ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. રાજ્ય આ બાબતમાં કોઈ હસ્તક્ષેપ કરી શકશે નહીં. એ પણ ખૂબ મહત્ત્વની વાત છે. અને ધર્મના આધારે કોઈ વ્યક્તિ સાથે રાજ્ય પક્ષપાત રાખી શકશે નહીં. ધર્મના અનુયાયીઓ પોતાની ધર્મ પ્રમાણે, માન્યતા પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મનું પાલન કરવાનો, પ્રચાર પ્રસાર કરવાનો સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. લઘુમતીઓ માટે પણ વિશેષ અધિકારીઓ આપવામાં આવ્યા છે. જાહેર રજાઓ પણ એમના માટે જાહેર કરવામાં આવેલી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ મુજબ માર્ગદર્શન સિદ્ધાંતોમાં સમાવેશ અને ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે ભારત બિન સાંપ્રદાયિક છે. આનો એક સાદી સરળ વ્યાખ્યામાં સમજવું હોય તો ભારતના બંધારણમાં કોઈ પણ સરકારનો કોઈ રાજકીય ધર્મ હોતો નથી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ધર્મ પાળી શકે છે એવી સ્વતંત્રતા આપવામાં આવી છે. 11મું ખૂબ મહત્ત્વનું લક્ષણ છે અદાલતી સમીક્ષા. તો અદાલતની સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને વહીવટી કામ કરે છે અને એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. અને સંઘની સત્તાઓ અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે. સંસદ કે ધારાસભાએ જે ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણીય સુધારાની સમીક્ષા વગેરે જે સત્તા છે એ અદાલતને આપવામાં આવી છે. અને અદાલતને ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારાઓ, બહાર પાડવામાં આવેલા હકો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે એ સુસંગત નથી અને એ સમયે અદાલત તેને ગેર બંધારણીય ઠેરવી અને તેને રદબાતલ અથવા તો દૂર કરવાની સત્તા ધરાવે છે. એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે ખૂબ 12મો જે લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો. આ નાગરિકોને મૂળભૂત આમ તો મૂળભૂત હકો, માનવનો જ્યારે માનવી તરીકે જન્મ થાય છે અને જન્મતાની સાથે જે પાયાના જે હકો મળે છે એને મૂળભૂત હકો કહેવામાં આવે છે. અને સ્વતંત્રતા, સમાનતા, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક, શૈક્ષણિક, બંધારણીય ઇલાજોનો અધિકાર, આવા આપણને મૂળભૂત 6 હકો મળેલા છે. અને 6 હકો એ નાગરિકોએ શાંતિથી ભોગવવાના હોય છે અને એ માટે એ ખાસ વાત છે. એટલે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે અને એ માટે એમને ખાસ મૂળભૂત હકો આપવામાં આવેલા છે. બંધારણની અંદર મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસની પણ ખૂબ જરૂરિયાત છે અને એ જરૂરી સ્વાતંત્ર્યની ખાતરી સાથેના હકો, ફરજો એ લોકશાહીની મહામૂલી મૂડી છે
લોકો પાસે બધી સત્તા છે, આપ જાણો છો, અને એના થકી જ આ બધું શક્ય બની શકશે કે બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જેવો આવે છે, માહિતી મેળવવાનો અધિકાર, એમ આરટી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એ મુજબ તમામ બાળકોને 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો પણ અધિકાર મળેલો છે. અને એ અધિકાર મુજબ એ નાગરિકો પોતાના હકોનું એ પાલન કરી શકશે. આજે નામાંકન 100% થાય એવું શિક્ષણ વિભાગ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે કે અંતરિયાળ વિસ્તારનું કોઈ બાળક ભણ્યા વગર રહી ના જાય, સારામાં સારું શિક્ષણ મેળવે. ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. અત્યારે તો આધાર બેઝ ડાયસ દ્વારા બધું આધાર કાર્ડ સાથે જોડી દેવામાં આવ્યું છે. ઓનલાઈન બધું કામ થવા માટેની ખૂબ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એટલે કે બાળક છે એને બધી જ માહિતી સરકાર પાસે હોવી જોઈએ, અને એના માટે આધાર ડાયસ સાથે બધું ડિજિટલ ઇન્ડિયાના સંદર્ભે ખૂબ ઝડપી ટેકનોકેટ ક્ષેત્ર ખૂબ કામકાજ ચાલી રહ્યું છે. એ પણ હું અને આપ જાણો જ છો મિત્રો. 13મો મુદ્દો છે રાજ્યના માર્ગદર્શન સિદ્ધાંતો. 9મા પાઠમાં પણ આવે છે આ રાજ્યના માર્ગદર્શન સિદ્ધાંતો. એટલે લોકોના રક્ષણ, સલામતી, કલ્યાણ સાધવાનો રાજ્યને પ્રયાસ કરવો જ પડશે. પ્રયાસ કરતી જ હોય છે સરકાર. રાજ્યની નીતિના ઘડતરમાં, રાજ્યના સ્વશાસનમાં રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંતો આપે તેવા સિદ્ધાંતોને રાજ્યને સારું રાજ્ય કરવા માટેના જે સિદ્ધાંતો છે, સારું રાજ્ય ત્યારે જ થઈ શકે કે સુશાસન હોય, વ્યવસ્થા સારી હોય, અને એ માટે ખાસ માર્ગદર્શન સિદ્ધાંતો એને કહેવામાં આવે છે. અને છેલ્લું જે કારણ છે, ખૂબ મહત્ત્વનું કારણ છે, એને આપને પણ ખૂબ સમજવા જેવું છે, પછાત વર્ગ. આમ તો અત્યારે ખાસ જાણો છો એસસી શિડ્યુલ કાસ્ટ, એસટી શિડ્યુલ ટ્રાઇબલ અને ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. અને એ માટે બંધારણમાં અમુક જોગવાઈઓ કરવામાં આવી છે. અનામતની 49% જેટલી અનામત છે એમના માટે. અને એ રીતે એમનું જે પરંપરાગત જે જીવન જીવતા હતા એમાંથી એ સારું જીવન જીવી શકે એમના માટે અમુક જોગવાઈઓ થઈ છે. જે વર્ષોથી પહાડી, જંગલી, વનવાસી જીવન જીવે છે એવા નાગરિકોને સરકાર દ્વારા અનામતની જોગવાઈ મુજબ એમને નોકરીમાં દરેક ક્ષેત્રમાં સારો એવો લાભ પ્રાપ્ત થાય એવી ખાસ જોગવાઈ થઈ છે. સમાજના જે પછાત વર્ગો છે, પછાત જાતિના વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે સામાન્ય પ્રવાહમાં ભેળવવા અને સક્ષમ બનાવવા માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહ હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એના માટે પણ એમની અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરી હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, એમાં પણ એમના કોટા પ્રમાણે એમની બેઠકો એમનાથી જ ભરાય એવી ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સમાન તક આપવામાં આવી છે. પછાત વર્ગના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ એમના ખાતામાં જમા થાય. ફી માફીની પણ સગવડો હોય છે. અને આ બધા ભેદભાવો, આ જે છે સગવડોનો લાભ, એને હકારાત્મક ભેદભાવ અથવા તો રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. અને એટલા માટે એ નાગરિકો સારું અને સુંદર જીવન જીવી શકે, એમને પણ એ લાભ મળી શકે એવી બંધારણની અંદર એવી જોગવાઈ થયેલી છે. અને જોગવાઈના સંદર્ભે જ એ લોકો સારો એવો લાભ લઈ શકતા હોય છે. અને લે અને પછી એમનો ગ્રોથ કરી શકે એ આજના સમયની તાતી જરૂરિયાત છે. અહીંયા આપણે બંધારણના 14 મૂળભૂત લક્ષણોની વાત કરી. આટલા 14 લક્ષણો છે. બાળકોને આમાંથી સંક્ષિપ્ત કરીને સરસ રીતે એના મુદ્દાસર, આપણે શિક્ષક છીએ, 9માનું બાળક 14 મુદ્દા સળંગ સીધા લખી ના શકે. એ સમયગાળા દરમિયાન આપની શું ફરજ છે, તો એને સારામાં સારી રીતે વિદ્યાર્થીઓને આપણે જે જરૂરી છે એ દરેક મુદ્દાની અંદર સમાવિષ્ટ બાબતો છે તૈયાર કરી અને આપણે આપણા વર્ગમાં જો ભણાવીએ તો બાળકને સરળતાથી યાદ રહી શકે. પરીક્ષાઓમાં ઘણું બધું પૂછાતું હોય છે. ઘણી વખતે
સંકલ્પના પણ બાળકો આપણને પૂછતા હોય છે કે સાહેબ બેવડું નાગરિકત્વ એટલે શું? તો આપણને ખબર હોવી જોઈએ ને કે એક જ રાજ્યમાં બેવડું નાગરિકત્વ હોય. દાખલા તરીકે અમેરિકા, તો અમેરિકામાં યુએસએનું નાગરિકત્વ હોય અને જે તે ન્યુયોર્કમાં રહેતા હોય ન્યુયોર્કમાં, શિકાગોમાં રહેતા હોય શિકાગોમાં, વોશિંગ્ટનમાં રહેતા હોય વોશિંગ્ટનનું. એક વોશિંગ્ટનનું નાગરિકત્વ અને એક યુએસએનું નાગરિકત્વ, એને બેવડું નાગરિકત્વ કહેવાય. આપણા દેશમાં આવું નાગરિકત્વ નથી, તો બાળકને ખ્યાલ આવી શકે. સંસદીય સરકાર, આપણા દેશમાં સંસદ સર્વોપરી છે અને સંઘ સરકાર અને રાજ્ય સરકાર. તો એમને એ બધા જે શબ્દો છે પારિભાષિક એ સમજાવવા પડે. જવાબદાર સરકાર, આપણે સંસદને જવાબદાર સરકાર છે, સંસદને જવાબદાર છીએ આપણે. સંસદ આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર છીએ. સંસદમાંથી આપણે જ્યારે નેતા તરીકે બહાર નીકળતા હોઈએ અથવા તો સમાજમાં હોઈએ અને અવિશ્વાસનો પ્રસ્તાવ થાય તો આપણે રાજીનામું આપી દેવું પડે છે. એટલે કે સમગ્ર સરકાર જવાબદાર હોય છે અને જવાબદાર સરકારની વાત છે. રાજ્ય યાદી, રાજ્યો દ્વારા જે યાદી તૈયાર થાય 66 વિષયોની, કેન્દ્ર યાદી, સંઘ યાદી 97 વિષય, સંયુક્ત યાદી 47 વિષય, શેષ સત્તા રાજ્યમાં અને અહીંયા સંઘમાં રહી ગઈ હોય અને એનાથી જે રહી ગઈ હોય એ સત્તા શેષ સત્તા કહેવામાં આવે છે. અને આ બધી લોકશાહી, લોકો માટે, લોકોથી, લોકો વડે ચાલતું શાસન, આ બધી જે સત્તાઓ છે એ બધી સત્તાઓની અહીંયા આપણે વિશદ વાત કરી છે. સારસ્વત મિત્રો, અહીંયા આપણો જે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એ પાઠના એક કલાકના 2 ટોપિક્સ, એ 2 ભાગ, એક ભાગ 1 ને ભાગ 2 મેં આજે આપને આઈસેકના માધ્યમથી સમજાવ્યા છે. આપને આ કાર્યક્રમ આપની સ્કૂલમાં, આપને આપના પ્રેઝન્ટેશનમાં અને આપના દેખી રહેલા જે બાળકોને પણ ઉપયોગી નીવડશે એવી મને ચોક્કસ ખાતરી છે. આપ જ સારસ્વત મિત્રોને મારી એક વિનંતી છે કે આપ જ આપના બાળકોના શિલ્પી છો. આ રાજ્યનું એક બાળક આપના માટે ખૂબ મહત્ત્વનું છે. એના માટે આપણી અપોઇન્ટમેન્ટ થયેલી છે. આપ ખૂબ સારામાં સારું કામ કરીએ, કામને જ બોલવા દઈએ. આપનું બાળક આપને આપના પિરિયડની રાહ જોવે એવું એક સામાજિક વાતાવરણ, એક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરીએ. એ આજના સમયની ખૂબ તાતી જરૂરિયાત છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. વંદે ગુજરાત.